સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશવ્યાપી હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે રવિવારે ભુજ શહેરમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સની 176મી બટાલિયન દ્વારા એક ભવ્ય તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત બીએસએફના અધિકારીઓ અને જવાનોએ રાષ્ટ્રધ્વજને સુશોભિત 100 મોટરસાઇકલો પર સવાર થઈને આ રેલીમાં ભાગ લીધો હતો. આ રેલી રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાની 150મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આ વર્ષે યોજાઈ રહેલા દેશવ્યાપી કાર્યક્રમોની ભાવનાને પણ પ્રતિબિંબિત કરતી હતી. કમાન્ડન્ટ શ્રી યોગેશ કુમાર અને સેકન્ડ ઇન કમાન્ડ શ્રી મહેશ નાથની ઉપસ્થિતિમાં બટાલિયન હેડક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ ખાતેથી બાઇક રેલીને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. આ પ્રસંગે ડેપ્યુટી કમાન્ડન્ટ્સ શ્રી મનીષ પરીખ અને શ્રી ભૂપેન્દ્રસિંહ ભાટી પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્રિરંગા બાઇક રેલી બટાલિયન હેડક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈ ભુજ શહેરના મુખ્ય માર્ગો પર ફરી, જેમાં એરોપ્લેન સર્કલ અને જ્યુબિલી સર્કલનો સમાવેશ થતો હતો અને અંતે હેડક્વાર્ટર પર પરત ફરી. રેલી દરમિયાન 100 જેટલી મોટરસાઇકલો પર લહેરાતા ત્રિરંગાના દ્રશ્યે સમગ્ર ભુજમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનું વાતાવરણ સર્જ્યું હતું. આ રેલીમાં યુનિટની મહિલા કર્મચારીઓએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલીમાં ત્રિરંગો ધ્વજ ફરકાવીને સ્વતંત્રતા દિવસ અને દરેક ઘરમાં તિરંગા અભિયાન વિશે જાગૃતિ લાવવામાં આવી હતી. રેલી દરમિયાન સરહદ સુરક્ષા દળના અધિકારીઓ અને સૈનિકોએ રાષ્ટ્રધ્વજ પ્રત્યે આદર અને દેશભક્તિનો સંદેશ આપ્યો હતો. ત્રિરંગાથી શણગારાયેલી મોટરસાઇકલોથી શરૂ થયેલી આ રેલીએ શહેરવાસીઓનું ધ્યાન ખેંચ્યું હતું અને સ્વતંત્રતા દિવસનો ઉત્સાહ વધુ વધાર્યો હતો. વધુમાં આ ઉપરાંત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલી રેલી દ્વારા રાષ્ટ્રગીત સાથે જોડાયેલી દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. રેલી બટાલિયન મુખ્યાલય પર પરત ફર્યા બાદ કમાન્ડન્ટ શ્રી યોગેશ કુમારે તમામ અધિકારીઓ અને જવાનોને સંબોધિત કર્યા. સ્વતંત્રતા દિવસ અને રાષ્ટ્રધ્વજના મહત્વ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે ત્રિરંગો એ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને ગૌરવનું તેમજ બહાદુર સૈનિકોના બલિદાનનું પ્રતીક છે. તેમણે હર ઘર તિરંગા અભિયાન અને વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમજ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત પ્રત્યે રાખવાના આદરભાવ વિશે જવાનો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ પ્રસંગે અધિકારીઓ, SOS જવાનો અને મહિલા સુરક્ષા કર્મીઓમાં દેશભક્તિ અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણની ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી. બીએસએફની 176મી બટાલિયન દ્વારા આયોજિત તિરંગા બાઇક રેલીએ ભુજ શહેરમાં સ્વતંત્રતા દિવસના ઉત્સાહ, રાષ્ટ્રીય ગૌરવ અને દેશભક્તિની ભાવનાને વધુ દ્રઢ બનાવી.